ધોરણ 5 વિષય ગણિત સામાયિક મૂલ્યાંકન કસોટી જેના કુલ ગુણ છે 25। આજે આપણે તેનું સોલ્યુશન જોઈશું વિસ્તૃત રીતે, સીધા જવાબો નહીં પણ આપણે દાખલો પણ એની અંદર સમજવાનો છે। પહેલો આપણો દાખલો છે કે 2 અંકની સૌથી નાની સંખ્યામાં 90 ઉમેરતા કઈ સંખ્યા મળે। હવે આની અંદર 2 અંકની સૌથી નાની સંખ્યા જોઈએ તો 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? 10। તો અહીંયા લખીશું 2 અંકની સૌથી નાની સંખ્યા બરાબર 10। હવે એની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? 90। તો 10 વત્તા 90 એટલે કેટલા થઈ જશે? 100। બીજો દાખલો છે ઉતરતા ક્રમની અંદર ગોઠવો। ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે। હવે અહીં આપણને આપ્યું છે 364, 647, 746, 674। હવે આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 746। એના પછી કઈ છે? 674। એના પછી છે 647 અને છેલ્લે આવશે 364। ત્રીજો દાખલો છે કે એક ટ્રકમાં કેરીના 300 બોક્સ સમાય। બરાબર, એક ટ્રક છે, બરાબર। અહીંયા આપણે સમજીએ, આ એક ટ્રક, એમાં કેટલા બોક્સ સમાય છે? 3000 બોક્સ। તો એવી કેટલી કેરીઓ છે? કેરીના કેટલા બોક્સ છે? 9000। તો જો એકમાં 3000 બરાબર છે, તો બીજી ટ્રક હોય તો એમાં 6000, ત્રીજી ટ્રક હોય તો 9000। 3 એકા 3, 3 દુ 6 અને 3 તરી 9 એટલે ટોટલ 9000 3 ટ્રકમાં સમાય। તો આપણે આ દાખલો કઈ રીતે ગણીશું? બીજી રીતે કે 3000 બોક્સ એક ટ્રકમાં સમાય માટે 9000 બોક્સ કેટલી ટ્રકમાં? શું કરવાનું છે? ક્રોસ ગુણાકાર। 9000 ગુણ્યા 1 એના છેદમાં 3000। અંશ અને છેદમાંથી 3 3 શૂન્ય કેન્સલ થશે। 9 ભાગ્યા 3 એટલે શું આવે? 3 તરી 9। કેટલી ટ્રકની જરૂર પડે? 3 ટ્રકની જરૂર પડે। ચોથો દાખલો છે 2, 3, 8 અંકોમાંથી એવી કઈ સંખ્યા મળે જેને 2 વડે ભાગતા શેષ 1 વધે। હવે જો 2 ને 2 વડે ભાગીએ તો જવાબ શેષમાં કશું વધશે નહીં। હવે 3 ને આપણે 2 વડે ભાગીએ તો જવાબમાં શું વધશે? 1, શેષ 1 વધે છે। અને 8 ને 2 વડે ભાગીશું તો 2 ચોક 8 થઈ જશે એટલે એમાં પણ શેષ વધે નહીં। માટે અહીંયા લખીશું 3 ને 2 વડે ભાગતા શેષ 1 વધે। પાંચમો દાખલો જોઈએ। એક વર્ગમાં 40 બાળકો છે, દરેકને એક નોટબુક, બરાબર। 40 બાળકોને કેટલી નોટબુક આપવાની છે? એક નોટબુક અને 2 પેન આપવા માટે કેટલી નોટબુક અને પેનની જરૂર પડે? તો પેન એક બાળકને નોટબુક, પહેલાં નોટબુક જોઈ લઈએ પછી પેન જોઈએ। એક બાળકને એક નોટબુક માટે 40 બાળકોને શું આવશે? 40 ગુણ્યા 1 બરાબર 40 નોટબુક। પછી પેન કેટલી છે? 2। તો અહીંયા લખીશું પેન એક બાળકને 2 પેન માટે 40 બાળકોને
40 ગુણ્યા 2 બરાબર 80 પેન જોઈએ. બીજો પ્રશ્ન જોઈ લઈએ કે માગ્યા મુજબના જવાબો લખો. તો અહીંયા આપણને પૂછ્યું છે કે એક વર્તુળની ત્રિજ્યાનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો બીજું બિંદુ શું હોય? તો એ શું હશે? વર્તુળનું જ બિંદુ હશે. જો વર્તુળ છે આ રીતે, શું કીધું છે કે એક વર્તુળની ત્રિજ્યાનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર છે. હવે ત્રિજ્યાની અંદર આ જે છે એક વર્તુળનું કેન્દ્ર, હવે આ મેં ત્રિજ્યા દોરી બરાબર. તો હવે આ ત્રિજ્યામાં એક બિંદુ જે છે એ એક બિંદુ જે છે એ વર્તુળનું કેન્દ્ર છે. હવે આ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું બિંદુ શું છે? વર્તુળ પરનું આ બિંદુ છે. જો વર્તુળોનો વ્યાસ 5 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા શોધો. હવે ત્રિજ્યા કેવી હશે? વ્યાસ કરતાં અડધી હશે. એટલે શું લખવાનું અહીંયા? 5/2 એટલે કેટલી આવે? 2.5 સેન્ટીમીટર. કોઈ પણ વર્તુળને કેટલા કેન્દ્ર હોય? તો માત્ર એક જ કેન્દ્ર હોય. અહીંયા દોર્યું છે એવી રીતે. 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને તેના વ્યાસનું માપ જણાવો. હવે વ્યાસનું માપ પહેલાં શોધી લઈએ. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6 સેન્ટીમીટર. હવે આપણે 3 સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરવાનું છે. એના માટે આપણને જોઈશે એક પરિકર અને પેન્સિલ અને સ્કેલ. જુઓ આ સ્કેલ છે, એમાં આપણે જોવાનું છે કે 3 સેન્ટીમીટર, આ 1, 2 અને આ 3. હવે આ જે 3 આપણને દેખાઈ રહ્યા છે એને આપણે જો 0થી આવી રીતે પરિકરથી પહેલાં માપ લઈ લેવાનું છે 3 સેન્ટીમીટરનું. હવે આ માપ લીધા પછી આપણે આ રીતે વર્તુળ બનાવવાનું છે. આપણે જ્યાં પરિકરની અણી મૂકી હતી એને આપણે વર્તુળનું કેન્દ્ર બતાવીશું. આ આપણી 3 સેન્ટીમીટરની ત્રિજ્યા છે આ રીતે. ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબો લખો. હવે આની અંદર આપણને આકૃતિ આપી છે અને તેના હદની લંબાઈ આપણે શોધવાની કીધેલી છે. તો હદની લંબાઈ શોધવા માટે આપણે શું કરવાનું છે? તો એના જે દરેક એનું માપ છે સેન્ટીમીટરમાં જે આપ્યું છે એ આપણે જોઈ લઈશું. એમાં જુઓ આ 9 સેન્ટીમીટર છે, આ 9 સેન્ટીમીટર છે તો આ પણ શું થઈ જશે? 9 સેન્ટીમીટર. જેમના માપ નથી આપ્યા એ હું બ્લુ પેનથી લખું છું. હવે જુઓ આ જે છે આટલો ભાગ એ 4 સેન્ટીમીટરનો છે, એટલે આ જે 4 સેન્ટીમીટર આ અને આ 4 સેન્ટીમીટરનું છે. અહીંયા 4 સેન્ટીમીટર હશે ઉપર, તો આ પણ કેટલું હશે? 4 સેન્ટીમીટર. હવે આ 1 સેન્ટીમીટર હશે તો આ પણ કેટલું હશે? 1 સેન્ટીમીટર. પછી આ જે આટલો ભાગ છે ને, આ બ્લુ પેનથી હું અહીંયા ડોટ ડોટથી દોરું છું, આ પણ કેટલો હશે? 1 સેન્ટીમીટર. તો આ 1 વત્તા આ 1 ને 1 એટલે
ટોટલ કેટલા થશે 3 સેન્ટીમીટર, તો એ અહીંયાનું માપ થશે 3 સેન્ટીમીટર. હવે આપણે બધાનો સરવાળો કરીશું. 3 + 9 + 9 વત્તા 1 2 3 4 વખત 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 4 વત્તા 4 એટલે ટોટલ કેટલા થઈ જશે 32. તો આપણી હદની લંબાઈ શું આવી ગઈ 32. બીજો દાખલો છે. હવે જો અહીંયા આપણને એક ડમરું આપ્યો છે અને અહીંયા 3 સેન્ટીમીટર, તો આ બધાનું માપ પણ શું થશે 3 સેન્ટીમીટર. એટલે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 6 વખત 3 કરવાના છે. એટલે કેટલા થઈ જશે 18 સેન્ટીમીટર. બરાબર. ત્રીજો દાખલો છે. અહીંયા આપણે જે આકૃતિ જે છે એ તમારે પ્રશ્નપત્રમાંથી જોઈ લેવાની છે અને એની અંદર કેટલા આપણને આકાર એમાં સમાયેલા ચોરસની સંખ્યા એવું પૂછવામાં આવેલું છે. તો એની અંદર તમારે કે એમાં કેટલા ચોરસ સમાયેલા છે, તો એમાં આવશે ટોટલ 20 ચોરસ એની અંદર સમાયેલા છે. આ પ્રકારની કંઈક આકૃતિ છે. એમાં જો તમારો 20 કરતાં મારો જવાબ 20 છે, તમારો કોઈ જવાબ અલગ આવે તો પણ કોઈ વાંધો નથી, કેમ કે દરેકની અંદર આકૃતિમાં થોડોક ફરક હશે. એટલે આપણે અહીંયા જો આ જે ચોરસ છે એ આખા ચોરસ ગણવાના છે, જે બાકી છે એ પણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પછી આ પણ આખો છે એટલે 14, પછી આ પણ આખો દેખાય છે એટલે 15, પછી બાકીના જે અડધા છે એને આપણે ગણીને 5 થઈ જશે એટલે ટોટલ 20 ચોરસ થાય છે. આકૃતિ બીમાં કેટલા ચોરસ સમાયેલા છે, તો આની અંદર મોટી આકૃતિ છે 34 ચોરસ છે, જોઈ લઈએ. આ આટલો જ ભાગ છૂટે છે એટલે એને આખો એક જ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 આને ગણવાના છે પાછા 19, અહીંયા પણ 20 21 22 23 24 25 27 28 29 ને 30. પછી જે અડધા છે એ 31 અને જે જો થોડોક જ ભાગ હોય ને તો એને ગણવાનું નથી અને 32. એટલે ટોટલ કેટલા ચોરસ છે તો 32 ચોરસ. ચોથું છે કે હદની લંબાઈને શોધો. હવે આની અંદર હદની જે લંબાઈ છે એ આ એક સેન્ટીમીટર છે, તો આ 1 સેન્ટીમીટર હોય તો બાકીના પણ અહીંયા 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. હવે અહીંયા છે પાંચમું છે પ્રશ્ન આપણો કે આપેલ ચોરસમાં 1 સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાઈ શકે. હવે જો અહીંયા 1 2 3 ને 4 આપ્યા છે તો અહીંયા પણ કેટલા હશે 4, અહીંયા પણ 4 અને અહીં પણ 4. બ્લુ પેનથી જે દોર્યા છે એ મેં દોરેલા છે, બ્લેક પેનવાળા પેપર પ્રશ્નપત્રમાં આપેલા છે. હવે કેટલા ચોરસ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને
16 ચોરસ સમાયેલા છે. પ્રશ્ન 4 છે કે પેટર્નને પૂર્ણ કરો. હવે આપણને અહીંયા પેટર્ન આપી છે 10 અ 20 બ 30 ક. તો અહીંયા આપણે 10 20 30 પછી અહીંયા શું આવશે 40 અને અહીંયા આવશે 50 અને અહીંયા અ બ ક ડ ઈ એટલે અહીંયા ડ અને ઈ. પછી અહીંયા આપણને ફૂલ દોરીને બતાવ્યું છે. જો અહીંયા 3 પાંદડા હોય તો અહીંયા કેટલા આવશે 4 પાંદડા દોરવા પડશે આપણે. હવે આખું ફૂલ આપણું બની ગયું. હવે ફરી પાછું અડધું ફૂલ બનાવવાનું. એટલે આ રીતે આની પેટર્ન પૂરી થશે. હવે અહીંયા જો એ ત્રીજામાં એ બી બી પછી એ, તો હવે ફરી વખત શું રિપીટ થશે તો બી અને બી. 2 4 6 એટલે 2 નો ઘડિયો છે. 2 એકા 2 2 દુ 4 2 તરી 6 પછી શું આવશે વર્તુળ. 2 ચોક 8 પછી આવશે ત્રિકોણ. 2 પંચા 10. હવે જુઓ અહીંયા આ આકાર સૌથી પહેલાં ઉપર જાય છે તીર, પછી આમ વળે છે, પછી નીચે વળે. હવે પાછું ક્યાં વળશે આ રીતે. હવે ફરી પાછું હતું એવું ને એવું સીધું જ. પાંચમો પ્રશ્ન છે આપણો કે એક શાળામાં બાળકોને પસંદ પ્રાણીઓનું કોષ્ટક બતાવેલું છે. તેના આધારે પ્રશ્નના જવાબો લખવાના છે. તો પસંદ કરેલ પ્રાણી છે વાઘ, સિંહ અને જીરાફ. તો વાઘ કેટલા બાળકોને પસંદ છે તો 45, સિંહ 15 અને જીરાફ પણ 15 બાળકોને પસંદ છે. તો કુલ કેટલા બાળકો છે તો જુઓ 45 વત્તા 15 વત્તા 15 એટલે ટોટલ 75 બાળકો છે. બીજો છે પ્રશ્ન કયા પ્રાણીઓ બાળકોને સરખા પસંદ છે. તો જો સરખા કયા છે સિંહ અને જીરાફ. સિંહ પસંદ કરતા બાળકો કરતાં વાઘ પસંદ કરતા બાળકો કેટલા વધારે છે તો સિંહ કેટલાને પસંદ છે 15 જણને અને વાઘ 45ને. તો 45 ઓછા 15 એટલે 30 બાળકો. ચોથું છે સિંહ અને જીરાફ પસંદ કરતા બાળકોની કુલ સંખ્યા કેટલી છે તો સિંહ કેટલાને પસંદ છે 15 બાળકોને અને જીરાફ પણ 15 બાળકોને. 15 વત્તા 15 30 બાળકો. પ્રશ્ન પાંચમો છે કુલ બાળકોમાંથી વાઘ પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે. પ્રમાણ પૂછેલું છે એટલે કુલ બાળકો આપણા કેટલા છે 75 અને વાઘ પસંદ કરતા 45. તો પ્રમાણ પૂછ્યું છે એટલે શું કરીશું 45 ભાગ્યા 75. 15 તારી 45 અને 15 પંચા 75. 5 5 અંશ અને છેદમાંથી કેન્સલ થશે અને જવાબ આવશે 3/5.